ભાઈઓ અને બહેનો, આ મારું કપાળ ધ્યાનથી જુઓ. કઈ વંચાય છે? તમને નહીં વંચાય, પણ હું અહીંયા લખાવીને આવ્યો છું. બેવકૂફ. તમે એકવાર છેતરાવ ને એ તમારી ભૂલ, પણ રોજે રોજ છેતરાવ ને તો એ તમારી બેવકૂફી ને સામેવાળાની હોશિયારી કહેવાય. આ મારો દોસ્તાર લુખેશ મને તો અવારનવાર ચૂનો લગાવી ગયો છે, પણ સાલા મારી બૈરીને પણ નથી છોડી. એટલે કાંઈ ભલતું નહીં સમજતા, મારી સુશીલાને પણ હરામખોર ઉલ્લુ બનાવી ગયો. પણ આ થોડા વખત પહેલા મારા ઘરે આવીને કે ભાભી તમારે ટીવીમાં આવવું છે? સુશી તો તરત રાજી થઈ ગઈ. હા રૂપેશભાઈ આવું છે. તો કે જુઓ, એક રિયાલિટી શો છે, રસોઈ શો છે, એમાં હું તમને ચાન્સ અપાવી શકું એમ છું, પણ તમારે એને માટે છે ને રોજ નવી વાનગીઓ શીખવી પડશે. એટલે સુશી કે ઓકે શ્યોર. અને એણે મારી બેટીએ કુકિંગના ક્લાસ જોઈન કર્યા. હવે હું ઓફિસ જાઉં એટલે લુકેશ હરામખોર મારા ઘરે આવે. હવે સુશીલા જે વાનગી શીખી લાવી હોય મહેનત કરીને બનાવે ને લુકેશને જમાડે. 1 મહિના સુધી આવું ચાલ્યું સાહેબ. છેવટે સુશીલા કંટાળી ને એક દિવસ એને કહ્યું, રૂપેશભાઈ આવું ક્યાં સુધી ચાલશે? આ રોજ રોજ કેટલું જમાડું તમને? આ મને ક્યારે ચાન્સ આપવાનો છો? ને તો પછી ચૂલામાં ગયો તમારો રસોઈ શો. એટલે લુકેશે શું કારણ આપ્યું? એ ભાભી મેં તો તમારું ગોઠવી જ દીધું હતું, પણ આ ગિરીશે ચેનલમાં ફોન કરીને કહી દીધું કે આ બધી વાનગીઓ તો મારી મિસિસ ક્લાસમાંથી શીખીને આવી છે. હવે વિચારી લો સાહેબ, એ દિવસે સાંજે મેં ઘરમાં પગ મૂક્યો અને કેવા દ્રશ્યો રચાયા. દર્શક મિત્રો, એક ન્યૂઝ છે. મારા બાપુજી પોતાના બાપુજીને લઈને બેંકોક પટાયાની ટૂર પર જાય છે. ઓનલી બેચલર્સ ટૂર. બધા સિનિયર સિટીઝન્સ. સૌથી નાના મારા બાપુજી 65 વર્ષના. બાકીના બધા ડોસાઓ 70, 75, 80, 85, 90. અરે એક દાદા તો 102 વર્ષના છે. બોલો, રિયલી? તમે નહીં માનો, આ ટૂરનું શૂટિંગ કરવા માટે કેટલી ચેનલવાળા પડાપડી કરી રહ્યા છે. શું છે આ બેંકોક પટાયાનું આખું ગતકડું મૂળે મારા દાદાજીનું. એમણે જિંદગી મિલેગી ના દોબારા પિક્ચર જોયું, સીધા આવી અને બધા ડોસાઓને ફોન કરીને આખી ટીમ તૈયાર કરી દીધી. 15 ડોસા તૈયાર થયા છે. કોઈ વીમા કંપની આ ગ્રુપનો વીમો લેવા તૈયાર નથી. આમાંના 2-4 ડોસા તો ગમે તે ઘડીએ કાગડો થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. અને તેમ છતાંય એમના ઘરવાળાઓએ હોંશે એમને જવાની પરમિશન આપી છે. કદાચ એટલે જ તૈયાર થયા છે. અરે ગિરીશ, મારા અને દાદા માટે બરમુડા મંગાવેલા લઈ આવ્યો? હા, બરમુડા લઈ આવ્યો, ઘડી કરીને તમારી બેગમાં મૂકી દીધા. સરસ. અને હા, પેલું 6 પેક છાપેલું ઓલું ટી-શર્ટ એ લાવ્યો કે નહીં મારા અને દાદા માટે? લીધા ને. 6 પેક છાપેલા ટી-શર્ટ લીધા, તમારે માટે લીધા, તમારા આખા ગ્રુપ માટે લીધા. 45 નંગ લઈ આવ્યો છું. હું એમ પૂછું, આ તમે આ 6 પેક ટી-શર્ટ નું કરશો શું? અરે અમે બધા બીચ ઉપર પહેરીશું, પટાયાના બીચ પર. આ પહેરીને બધાને પટાવીશું. અરે અમે તો ઓલા હિપ્પી કટ વીક પણ બનાવી છે. વાહ. પછી તો મોજ મસ્તી, તોફાન, એન્જોય ધ લાઈફ. બાપુજી મને ડર લાગે છે. આ 15 માંથી 5 પાછા આવે ને તોય ઘણું. અરે ગિરીશિયા, જિંદગી માણવા નીકળ્યા છીએ, બાકી તો હરી ઈચ્છા. બાપુજી હું શું કહું છું, ત્યાં કોઈ ડોસાઓ ડ્રિંક વિંક ન લે એનું ધ્યાન રાખજો. અરે ગાંડા, એને માટે તો બધા જઈ રહ્યા છીએ. અહીંયા તો રોજ સવાર સાંજ ગંગાજળ જ પીવું પડે છે. આ નિત્યક્રમથી છૂટવા માટે તો બધા જોડાયા છે ગિરીશિયા. બાપુજી રહેવા દો, હાથ જોડું તમને. તમે અહીંયા સાદી ચા નથી પીતા, ત્યાં જઈને ડાયરેક્ટલી દાદાજી પણ માદક પીણું લેશે. અરે એમણે તો પ્રેક્ટિસ શરૂ પણ કરી દીધી છે. ભગવાન, છોટે મિયા તો છોટે મિયા, બડે મિયા સુભાન અલ્લાહ. ચાલ ગિરીશ, હું નીકળું. મારો ડ્રિંક લેવાનો સમય થઈ ગયો. નહીં બાપુજી, નહીં, હું તમને નહીં જવા દઉં. તમને મારા સમ છે. અરે ગિરીશિયા, તે સમ આપીને મને સાચું બોલવા માટે મજબૂર કરી નાખ્યો. એટલે? અરે શું એટલે, આજે 1 એપ્રિલ છે એટલે મેં ને તારા દાદાએ ભેગા મળી આખી વાત ઉપજાવી કાઢી અને તને એપ્રિલ ફૂલ બનાવ્યો. હા, અરે ગમે એમ તો હું તારો બાપ છું, બાપ. હા, મારા બાપ.